તો ખેડૂત વર્ગને પણ ચોક્કસ આજના બજેટથી મોટી આશા અપેક્ષાઓ છે। વધુ વાત કરવા જોડાશે રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત। જે રીતે બજેટ આજે રજૂ થવાનું છે, ખાસ તો કિસાન સન્માન નિધિમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, ત્યારે આપની સાથે કેટલાક ખેડૂતો મોજૂદ છે। ખેડૂતોની આશા અપેક્ષાઓ આજે કયા પ્રકારની બંધાયેલી છે, શું કહેશો? ચિરાગ, કેન્દ્રીય બજેટ આજે રજૂ થવાનું છે ને આપણે સીધા જ ખેડૂતો સાથે વાત કરશું કે આજના બજેટને લઈને તેમની આશા અપેક્ષા શું છે। શું કહેશો, આજે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, તમારી સરકાર પાસે શું આશા છે? અમારી સરકાર પાસે એક આશા છે કે 2014થી સતત ખરીદી કરે છે ટેકાના ભાવે, એમાં વધારો કરે અને વધારે જણસી ખરીદી કરે એવી અપેક્ષા છે। જે ખાતરને લઈને પણ શું કહેશો? ખાતરને લઈને જે વર્ષમાં 2 વખત શોર્ટેજ ઊભી થાય છે, એ શોર્ટેજ ઊભી ન થાય અને ખેડૂતો લાઇનમાં ન ઊભા રહીએ એવી સગવડતા કરે સરકાર। માર્કેટિંગ યાર્ડના જે વાઇસ ચેરમેન વિજયભાઈ કુરાટ છે, વિજયભાઈ, આજનું જે બજેટ રજૂ થવાનું છે, માર્કેટિંગ યાર્ડમાં સવલતો માટેની શું આશા અપેક્ષા છે? હું સરકાર પાસે એક ખાસ સરકાર છેલ્લા 1-2 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે એના માટેને પ્રાધાન્ય આપે છે અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે એના માટે સરકાર પણ ખૂબ જ પ્રોત્સાહિત છે અને ખૂબ જ આગ્રહ રાખે છે। તો મારું એવું કહેવાનું છે કે પ્રાકૃતિક કરતાં મોટાભાગના ખેડૂતો કે જેને પોતાની જણસીની પેદાશ એને એ વેચવા માટે થઈને એને પોતે માર્કેટિંગ કરવું પડે છે અને પોતે ગ્રાહકો ગોતવા પડે છે, શોધવા પડે છે, તો એની જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં જ એવી વ્યવસ્થા કરવામાં આવે, માર્કેટ યાર્ડમાં અલગ એવું પ્લેટફોર્મ કરવામાં આવે જ્યાં પ્રાકૃતિક ખેતી કરતાં લોકોની જ, ખેડૂતોની જ પેદાશો તેમાં વેચાય અને એના ભાવ પૂરા મળે, એના માટે થઈને સરકાર એવી વ્યવસ્થા કરે કે બધા જે પ્રાકૃતિક ખેતી મોટા યાદ પ્રાકૃતિક ખેતીના પેદાશો વેચતા હોય એના માટેની લેબોરેટરીની વ્યવસ્થા પણ ત્યાં જ થાય અને ત્યાં એને સર્ટિફિકેટ મળે, જેથી લોકોને પણ વિશ્વાસ આવે। કેમ કે હમણાં જ એક સર્વેમાં એવું આવેલું કે પ્રાકૃતિક ખેતીની જે પેદાશો છે એ માર્કેટમાં વેચાય છે એમાં 90% એવી હોય છે કે જે રેગ્યુલર પેદાશ જ હોય, જેની અંદર ભરપૂર માત્રામાં ખાતર અને દવા ને એવું બધું છંટકાવ કરેલો હોય છે। તો ખુલ્લા માર્કેટની જગ્યાએ આવી રીતના માર્કેટ યાર્ડમાં વ્યવસ્થા થાય તો લોકોને પણ, ખરીદનારને પણ વિશ્વાસ બેસે, સર્ટિફિકેટ સાથે હોય એટલે, અને પ્રાકૃતિક ખેતના ખેડૂતોને પણ એ વધારેમાં વધારે પ્રોત્સાહિત થઈને વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા જોડાય। કેમ કે પ્રાકૃતિક ખેતીની પેદાશો છે એનો ભાવ રેગ્યુલર કરતાં બહુ જ વધારે આવે છે। પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટેની વિશેષ યોજના જાહેર કરવામાં, તમે શું કહેશો, શું અપેક્ષા છે? સર, આપણે તો હવે અત્યારે વાતાવરણ બહુ પલટો આવે છે અમુક ટાઈમે, એનું જે કૃષિ પ્રધાન યોજનાનું ઓલું હતું આયોજન, એમાં વીમા યોજના, એમાં થોડોક ફેરફાર કરે કે અત્યારે તો વાતાવરણ એવો હાલતા પલટો જ આવી જાય છે, વર્ષમાં 3-4 વખત માવઠું થાય, આ તે બધુંય, તો એને માટે થોડીક સહાય મળે ખેડૂને। પ્લસ કે આજે આ જણસી બધી લે છે સરકાર ટેકાના ભાવે, એમાં હજી અમુક છે અરંડા છે કે આ બાજરી છે કે એવું કાંઈ થોડુંક મકાઈ કે એવું ઉમેરે અને દર વર્ષની કોઈ 100-200 રૂપિયા વધારે તો ખેડૂતને થોડીક સહાય સારી મળે। તમે શું કહેશો કાકા? હું તો એટલું જ કહેવા માગું છું કે ગયા વર્ષે 200 મણ મગફળી સરકારે લીધી, આ વખતે 125 મણ લીધી, તો સરકારને આ વખતે 225 મણ લેવી જોઈએ। ભલે એનો 1350 ભાવ હતો અને આ વખતે શું થયું કે ખેડૂતના ઘરમાંથી બધોય માલ નીકળી ગયો અને પછી જ સરકારે એવો ઉછાળો દીધો કે અત્યારે 1700 ને 1800 રૂપિયા મગફળીનો ભાવ છે। ખેડૂત પાસે તો છે નહીં, મોટા સટોડિયાએ ગોડાઉન ભરી લીધા અને ગવર્મેન્ટ પાસે નબળો માલ હતો એ ગવર્મેન્ટ પાસે વયો ગયો, તો આમાં ખેડૂત કરે શું? સ્પષ્ટપણે એટલે ચિરાગ, જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વિશેષ યોજના છે તે જાહેર કરવામાં આવે। ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તો તેમાં કેટલાક નીતિ નિયમો છે તે ફેરફાર કરવામાં આવે, કારણ કે દર વર્ષે મગફળીની ખરીદી વધારવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે। ગુજરાતમાં જે અવારનવાર માવઠું પડી રહ્યું છે ને તેને કારણે જ જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે તેને લઈને એક વિશેષ યોજના છે તે જાહેર કરવામાં આવી, જેથી કરીને ખેડૂતોને કોઈ નુકસાન થાય તો તેને તરત જ સહાય મળે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે। માર્કેટિંગ યાર્ડમાં જે પ્રાકૃતિક જે ખેતીને લઈને લેબોરેટરી રજૂ કરવામાં આવે જેથી કરીને ખેડૂતોને વધારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટેની વિશેષ યોજના જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। જી ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ। તો બજેટ રજૂ થાય તે પહેલાં જ ખેડૂતો પણ ચોક્કસ આશા અપેક્ષા લગાવીને બેઠા છે કે તેમને કેવી રીતે રાહત મળવાની છે। એક અપડેટ આપને આપી દઈએ કે નાણામંત્રી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હોવાના સમાચાર છે। ટૂંક સમયમાં જ તે રાષ્ટ્રપતિને બજેટની કોપી સોંપવા જઈ રહ્યા છે। બરાબર 11 કલાકે આજે આવવાનું છે દેશનું બજેટ। દરેક વર્ગને એક મોટી આશા અપેક્ષાઓ છે। નોકરિયાત વર્ગ હોય,
વૃદ્ધો હોય, સિનિયર સિટીઝન્સ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આ તમામ વર્ગને અલગ અલગ અપેક્ષાઓ છે નિર્મલા સીતારમણથી, જે સતત 9મી વખત બજેટ રજૂ કરવાના છે.